સિયારામ, જય રાઘવ. શ્રાવણી અનુષ્ઠાન દિવસ 21. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુ દેવકી નાઈ. યહ 7 બાર પાઠ કર જોઈ, છૂટઈ બંદી મહાસુખ હોઈ. ઉપરોક્ત બધી જ ચોપાઈઓમાં જેટલું પણ આપણે ઐશ્વર્ય સાંભળ્યું, ચરિત્રોનું ગાન કર્યું, એના આધારે હવે એક આસ્તિકને ઉત્તરાર્ધમાં એવો જ ભાવ પ્રગટે કે હવે જે તત્વને હું સેવીને બેઠો છું ને, બસ એનો જય હો. 3 વખત શબ્દ આપ્યો, જય 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 હનુમાન ગોસાઈ, કે હે વીર હનુમાનજી આપનો જય હો, હે મારુતિ નંદન આપનો જય હો, હે કેસરી નંદન આપનો જય હો. એટલા માટે યાદ રાખજો, જય 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 હનુમાન ગોસાઈ 3 વખત જય જયકાર કર્યા છે. અને પછી બહુ ગુઢાર્થ વાળી વાત બતાવી કે તમે મારા પર કૃપા ચોક્કસ કરો, અવશ્ય કૃપા કરો, પણ કોના જેવી કરો? કૃપા કરો ગુરુ દેવકી નાઈ, કે મારા પર, હું તમારો આસ્તિક છું, હું તમારો સેવક છું, અને મારા પર મારા સદગુરુ ભગવાન જેમ કૃપા વરસાવે છે એમ કૃપા કરો. શરૂઆતમાં જ કહેવામાં આવ્યું, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, કે હનુમાન ચાલીસાનો શુભારંભ જ ગુરુ મહારાજના ચરણની રજથી છે. તો અહીંયા ઉત્તરાર્ધમાં પણ ગુરુ મહારાજની કૃપાને સંકલિત કરીને આ સૌ વિચાર મૂકવામાં આવ્યો, કૃપા કરો ગુરુદેવ કિનાઈ. કારણ કે વંદે બોધમયમ નિત્યમ, શબ્દ યાદ રાખજો, નિત્યમ. એમ અહીંયા કે મારા પર એવી રીતે કૃપા કરો કે મારા સદગુરુ ભગવાન મને રોજ નવી કૃપા દ્રષ્ટિથી મને બક્ષે છે, મને મારા પર અવિરત કૃપા વરસાવે છે, એમ કૃપા કરો ગુરુદેવ કિનાઈ. આગળ કહ્યું છે, યહ 7 બાર પાઠ કર જોહી, કે જેટલા બુદ્ધ પુરુષો પ્રતિદિન શ્રી હનુમાન ચાલીસાના 100 વખત પાઠ કરશે. બરોબર, ધ્યાનથી સાંભળજો. યહ 7 બાર પાઠ કર જોહી, કે પ્રતિદિન જેટલા જીવાત્માઓ 100 વખત આ હનુમાન ચાલીસાનો પાઠ કરશે, તો એનું પરિણામ શું? છૂટઈ બંદી મહાસુખ હોય, કે એને બધા બંધનો એના છૂટી જશે. અને સૌથી મોટામાં મોટું બંધન તો છે આ જન્મ અને મૃત્યુ. આ જેટલા પણ સાંસારિક બંધનો છે ને, બધા જ છૂટી જશે. અને શું પ્રાપ્ત થશે? મહાસુખ હોય. મહાસુખ એટલે ભગવાનના શ્રી ચરણોની અંદર આપણને નિવાસ મળે, ભગવાનના શ્રી ચરણોની અંદર આપણે પહોંચીએ, એ મહાસુખ. અને એક એવો પ્રેમાનંદ આપણને પ્રાપ્ત થાય, એક નિજાનંદ પ્રાપ્ત થાય, કે જ્યાં 8 પોર આનંદમાં મસ્ત રહેવે ને, ગંગા સતી કે. એટલે યાદ રાખજો, પ્રતિદિન શક્ય હોય તો 100 પાઠનું તો વિધાન છે, પણ અમારા ગુરુ પરંપરાના આધારે તો ચોક્કસ કહી શકાય કે 11 હનુમાન ચાલીસાના પાઠ તો થવા જ જોઈએ. નથી શક્ય તો 9 કરો, 7 કરો, 5 કરો, 3 કરો, છેલ્લે કઈ નથી તો 1 તો અવશ્ય. અને અમારે ત્યાં તો એવી પ્રવાહી પ્રણાલિકા છે કે જો હનુમાન ચાલીસાનો પાઠ ન થાય ને, એટલે આમ બેચેની રહે, આજે નથી થયું, આજે કંઈક અલગ છે. શું કામ? હરિનામનો જે આહાર હનુમાન ચાલીસાના માધ્યમથી કરીએ છે ને, નથી મળી શકતો. એટલે યહ 7 બાર પાઠ કર જોહી, છૂટઈ બંદી મહાસુખ હોય, કે જેટલા જીવાત્માઓ 100 વખત પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહેશે, એના બધા જ બંધનોમાંથી મુક્ત થશે અને વળી પાછું મહાસુખ પ્રાપ્ત થશે. બસ મળીએ છીએ આવતીકાલના નવા સંવાદ માટે. ત્યાં સુધી જય સિયારામ, જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ.